અરે વીરા પ્રધાન જી મહારાજા કે આજ આપણે રાતની ભોરડી રહી આજ ડગલે ને પગલે મને વાંજ્યા ને મેણા મારી દઈ હા મહારાજા તો હવે આ મેણાલિયા મારાથી સહન નથી થતા આજ કાશી વિશ્વનાથ ને શરણે જવું છે કે આજ મારી કાયાના કલ્યાણ કરવા છે હા મહારાજા તો રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો જી મહારાજા ये जी आज प्रधान हे बोलावे राजमाता आवजो रे મધ્ય રાત્રિનો પહોર પામે વીરા અત્યારે રાજ દરબારમાં રજપૂતાણીને બોલાવવાનું કામ શું છે વીરા અરે આપણે મહારાજાને પૂછો ચાજી ખમાયું વીરા ચૂક ચૂક જીવો બાંધાવ તને ચાજી ખમાયું હોય વીરા ઘણા વર્ષોથી પરણીને આવી કોઈ દિવસ મેં મારા સ્વામીના મુખુદાસ જોયા નથી રાજન તમે તો એક સવાર સૂર્યાસ્ત થતાની સાથે આપણા ચરેતના રખોપા કરવા ગયા ધણી નગર પરત ફરતાની સાથે કેમ તમારા મુખ પર આટલી ઉદાસી જણાય છે મારા નાથ સ્વામી શું સતી મિલન દેના કોઈ અપરાધ થઈ ગયા કે નગર જનોએ કોઈ કડવા શબ્દ કીધા રાજન પહેલા તો મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું બની શકે તો મંડળારી જાઉં ને એનો બહુ છડવો કરું સ્વામી ये हारे आज रानी रे ए आमीने राजनना सुरोणी नमे
કે આજ આમ આટલા અધીરા ન બનો, આટલા હઠીના ન બનો. જો આજ તમે જાણવા માંગતા હોય તો આજ હૈયા ઉપર પથ્થર રાખી તમે પણ સાંભળો સતી રાણી. કહો સ્વામી, કે આપણી આ ભોરડી રહી આપણને શું કહેવા માંગી રહી છે. કહો મારા નાથ. આજ રાજન કહું ને સતી રાણી સાંભળો ને. કહો સ્વામી, કહો સ્વામી. કરી દઉં મારા દિલડાની વાત રાજન. આજ રાજન કહું ને સતી રાણી સાંભળો ને. આપના મનમાં જે વાત હોય ઘણી ખુશીથી કહો સ્વામી. આજ વાવણીએ જતા રે ખેડૂતો પાછા રે વળે. ખેડૂતને પાછું વળવાનું કારણ શું છે સ્વામી? એ સુકન્યા નો લે સતીમાં કોઈ વાવણીએ. આજ વાવણીએ જતા રે ખેડૂતો પાછા રે વળે. આપ શું વાત કરો છો સ્વામી? આજ આપણી રયત સતી મને બેડલિયા બોલે. શા માટે સ્વામી? શા માટે મારા નામ? એ બૈડો આપણો વાજી જોયો તાર આપણી. આજ આપણી રયત સતી મને બેડલિયા બોલે. ના સ્વામી, ના સ્વામી, ના સ્વામી. આજ રાણી રે ગૌની રાજન સાંભળો. કહો સતી રાણી, કહો સતી રાણી. કરું માર રાજીલ દિલની વાત રાણી રે. હા સતી રાણી, હા સતી રાણી. રાણી રે ગૌની રાજન સાંભળો. આજ રાજન એક નહીં પણ ત્રણ દીકરી રાજમાં. સત્ય વાત છે. કેવી રીતે વાજ્યા એક માય રાજન ત્રણ દીકરીઓ રમે રંગ મેલા મારે. એ કેવી રીતે ભાગ્યો એ અનાર રાજન ત્રણ એ દીકરીઓ રમે રંગ મેલા મારે. રમે રંગ મેલા મારે. રમે રંગ મેલમાં. સ્વામી, હા સતી રાણી. આપ કહો કે વાવણી જતા ખેડૂત પાછા વળી રહ્યા છે. અરે હા સતી રાણી. એટલું નહીં ધણી. રજપૂત આપ કહો છો કે વાવણીએ જતા ખેડૂત પાછા વળીને આંડુલીએ જતા રાયકા રબારી પણ આપને જે રથ સવારી જોઈને એના વાળના પાછા વાળે ધણી. અરે હા સતી રાણી. સ્વામી, કોણ કઈ પોકણગઢ ધરાના રાજા અજમલે માતા મૃત્યુ વાંચે છે ના ધણી. જગદંબાના તેજને ઝાંકી પાડે એવી દેવી સમાન એક નહીં પણ ત્રણ દીકરીઓ રજવાડામાં રમે છે ધણી. ત્રણ દીકરીઓ હોવા છતાં વાંચ્યો અવતાર કઈ રીતે પડ્યો કે હજી મને કોઈ વાત સમજાતી નથી રાજન. આપ દરડાના ઉકેલ તો કરો સ્વામી કે આપણો વાંચ્યો અવતાર કઈ રીતે પડ્યો કે મારા નાથ. વાંચ્યો અવતાર કઈ રીતે પડ્યો કે સ્વામી. અરે હા સતી રાણી. કાજ હું અને તમે જે આપણી દીકરીને કે આપણા દીકરા સમાન ગણી રહ્યા છે, ચાલો છુડાચા. એ આપણા દીકરા નથી સતી રાણી. શું વાત કરો છો સ્વામી? કે આ દીકરીને કાલ પરણાવો પોતપોતાના સાસરે ચાલી જાય છે. એ તો સત્ય વાત છે સ્વામી. આ દીકરી એક ચકલીના સ્વરૂપ હોય છે. કાલ પરણાવો આ પોતપોતાના સાસરે વહી જાય છે. જો આપણા ગયા પછી બાડો બોબડો લૂલો લંગડો જો એક પુત્ર હોય તો આજ પોકરણગઢના રાજ ચલાવે.
કાજ પોકરણગઢના રજવાડા ચલાવે નહીતર એક દિવસનો સમય કાજ પોકરણગઢના રજવાડાને કાજ મણના તાળા લાગી જાય સતીરાણી આજ મણના તાળા લાગી જાય હા સ્વામી એક એવી વાત તો આપની પણ સત્ય છે ને એ જ બોરડી રહે ને કેવી વાત પણ સત્ય છે ધણી કે જે દીકરીઓને આપણે દીકરા સમાન ગણીએ તો એક ચકલી સ્વરૂપે કહેવાય ધણી પણ સ્વામી કહેવતમાં કીધું દીકરો ગમે એ ભૂલ કરે તો માવતર ઉઠીને મીઠો ટપકો આપો એક બાપની ફરજ ગણાય રાજવી સ્વામી આ તો આપણી બોરડી રેત કહેવાય સ્વામી રેતના સુખમાં સુખીને રેતના દુઃખમાં દુઃખી રહેવું એ એક રાજવી રજપૂતનો ધર્મ કહેવાય ધણી રાજવી રજપૂતનો ધર્મ કહેવાય છે સ્વામી અરે હા સતીરાણી કે આપણી આ બોરડી રૈયત આજે ડગલે ને પગલે વાંજીયાના મેણા મારી રહી છે કે આજ મારા મુખ જોવા પણ રાજી નથી જાણું છું સ્વામી હવે મારાથી દુઃખ સહન થતા નથી તો આજ કાશી વિશ્વનાથના શરણે જાઉં છું કે આજ મારી કાયાના કલ્યાણ કરવા છે માટે હે સતી રાણી આજ હરખેથી મને વનમાં જવાની રજા આપો સતી રાણી આજ હરખેથી મને વનમાં જવાની રજા આપો સ્વામી એક વાંચાનું મેણું માર્યું ત્યાં આપ કહો કે પોકરણગઢ જેવી જિંદગી ધરા છોડીને કાશી વિશ્વનાથના ચરણે વિચાવ ધણી જો પુત્ર પ્રાપ્તિના ફળ મેળવવા આપને કાશી વિશ્વનાથના ચરણે જવું હોય તો મારી કોઈ ના નથી રાજા અરે હા સતી રાણી જવાની વિદાય તો હમણાં આપું પણ એ જ સગુણા મારી 16 વર્ષના ઉંમરે થઈ ગયા જોગાનો જોગમાં તમને કે મને હજી જાણ નથી રાજા સત્ય વાત છે રાણી પણ એ જ દીકરી સગુણા લગ્ન કરાવતા જાઓ સ્વામી પછી રાજી ખુશીથી આપ કાશી વિશ્વનાથના ચરણે જજો ધણી કાશી વિશ્વનાથના ચરણે જજો મારા નાથ અરે હા સતી રાણી કા દીકરી સગુણા આ 16 વર્ષના ઉંમરે થઈ ગયા છે તો હમણાં જ એમના ઘડીએ લગ્ન લેવડાવું છે આજ રાજમાંથી રાજગોરને બોલાવી આજ લીવડા સીપલ લઈ આ દેશ અને પરદેશ મોકલું છું સતી રાણી દેશ અને પરદેશ મોકલું છું ઘણું સારું કે સ્વામી